હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 માટે બહુ જ અગત્યનો સબ્જેક્ટ જે છે કંપની લો. યસ ફ્રેન્ડ્સ, કંપની લો આજે આપણે ચર્ચા કરવાના છે. કંપની લોમાંથી કયા પ્રકારના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જે છે તમને પૂછાઈ શકે, એક મોક ટેસ્ટ સ્વરૂપે આજે આપણે બહુ જ અગત્યના એમસીક્યુઝની ચર્ચા કરવાના છીએ અને સબ્જેક્ટ આપણો છે કંપની લો. યસ ફ્રેન્ડ્સ, કંપની લો પણ આપણા અભ્યાસક્રમમાં રહેલો એક સબ્જેક્ટ છે ને એમાંથી આજે આપણે બહુ જ અગત્યના એમસીક્યુઝ વિશે જાણવાના છીએ, સમજવાના છીએ અને સાથે સાથે યાદ રાખવા માટે પણ પ્રયત્ન કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, બહુ જ અગત્યનો આજનો આ વિડીયો છે. વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે કંપની લોમાંથી કયા પ્રકારે ક્વેશ્ચન્સ પૂછાય છે અને આપણે એના આન્સર કઈ રીતે આપવાના છે. ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, એની કંપની કેન બી વાઇન્ડેડ ઓફ બાય ધી. કોઈ પણ કંપનીને શેના દ્વારા, નીચેનામાં આપેલો પ્રકાર છે તેના શેના દ્વારા આપણે એને બંધ કરી શકીએ. કોઈ પણ કંપની છે તેને વાઇન્ડેડ ઓફ કઈ રીતે કરી શકાય? ઓપ્શન એ વોલેન્ટરીલી, સ્વૈચ્છિક રીતે. ઓપ્શન બી કોર્ટ દ્વારા, અદાલત દ્વારા. ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કઈની નન ઓફ ધી અબોવ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? આપને આન્સર્સ આવડતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ. તો કોઈ પણ કંપનીને વાઇન્ડેડ ઓફ કઈ રીતે કરી શકાય? 4 ઓપ્શન આપણને આપી દીધા છે. પ્રશ્ન નંબર 1માં સાચો જવાબ સી બની જશે, બોથ એ એન્ડ બી. એટલે કે કોઈ પણ કંપનીને વાઇન્ડેડ ઓફ કરવી છે તો એ વોલેન્ટરીલી પણ કરી શકાય ને અદાલતથી પણ કરી શકાય. એટલા માટે સાચો જવાબ ક્વેશ્ચન નંબર 1માં શું બની જાય? સી બની જશે. ક્લિયર? બહુ અગત્યની વાત. અને સાચો જવાબ સી બનશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પૂછાઈ શકે એટલા માટે આવા ક્વેશ્ચન્સ હું લઈને આવું છું. પ્રશ્ન નંબર 2 જોઈએ. વોટ આર ધી રેમેડીઝ અગેન્સ્ટ ધી મિસરિપ્રેઝન્ટેશન ઇન પ્રોસ્પેક્ટસ? હવે કંપનીના પ્રોસ્પેક્ટસ હોય છે અને જો કોઈ વ્યક્તિ કંપનીના પ્રોસ્પેક્ટસમાં ખોટી રજૂઆત કરશે તો એને કયા ઉપાયો મળે? ઓપ્શન એ સ્યુ ફોર ડેમેજીસ, નુકસાની માટે દાવો કરવાનો ઉપાય મળશે. ઓપ્શન બે રિસ્કાઇન્ડ અ કોન્ટ્રાક્ટ, કરારને રદ કરવાનો એક અધિકાર, રેમેડી મળે. ઓપ્શન સી ક્લેમ અ મની બેક, પૈસા પાછા મેળવવાનો દાવો કરી શકાય. કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ ઉપાયો મળી શકશે. તો પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ શું આવશે? બહુ અગત્યની વાત છે. કંપનીના પ્રોસ્પેક્ટસને યાદ કરવામાં આવી ને એમાં પણ જો કોઈ વ્યક્તિ ગેરરજૂઆત કરે છે, મિસરિપ્રેઝન્ટેશન કરે છે તો કઈ રેમેડીઝ અવેલેબલ બને? નુકસાની માટે દાવો કરી શકાય, કરાર રદ કરી શકાય, પૈસા પાછા મેળવવા માટે દાવો કરી શકાય, કે આ તમામે તમામ મળી શકે? તો પ્રશ્ન નંબર 2માં શું આવે સાચો જવાબ? યસ ફ્રેન્ડ્સ, આપણા 85% વાળી જે વાત હતી એ જ અહીંયા સાચો જવાબ છે. એટલા માટે પ્રશ્ન નંબર બીમાં સાચો જવાબ ડી બને, ઓલ ઓફ ધી અબોવ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? ડી વિલ બી કરેક્ટ આન્સર. એટલે કે જ્યારે કંપની પ્રોસ્પેક્ટમાં ખોટી રજૂઆત થઈ છે તેની સામે તમે નુકસાનીનો પણ દાવો કરી શકશો, અથવા તો તમારી પાસે ઓપ્શન છે કરારને રદ કરી શકો, અથવા તો પૈસા પાછા મેળવવાનો દાવો પણ કરી શકાય. એટલા માટે પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ ડી બની જશે. પ્રશ્ન નંબર 3 જોઈએ. ઇન કેસ ઓફ પ્રાઇવેટ કંપની, according to section number 268 of the Companies Act 2013, what is the minimum paid up capital? ખાનગી કંપનીના કિસ્સામાં કંપની અધિનિયમ 2013ની કલમ નંબર 268 મુજબ લઘુત્તમ ચૂકવેલ મૂડી કેટલી હોય છે? તો કંપનીનો કાયદો 2013 છે, એની કલમ 2ની સબસેક્શન 68 જોવી પડે તો એમાં આપણને મિનિમમ પેડ અપ કેપિટલ મળી જાય. આપણને એ જ પૂછ્યું છે કે મિનિમમ પેડ અપ કેપિટલ કેટલું હોય છે? ઓપ્શન એ 5 લાખ રૂપિયા, ઓપ્શન બી 1 લાખ રૂપિયા, ઓપ્શન સી 10 લાખ રૂપિયા, કે ઓપ્શન ડી નો મિનિમમ અબાઉટ પ્રિસ્ક્રાઇબ, કે કંઈ ન્યૂનતમ પ્રિસ્ક્રાઇબ કરેલું જ નથી. તો શું આવશે સાચો જવાબ? 268 વાંચવી પડે. કંપનીના કાયદાની કલમ નંબર 268 તમારે વાંચવી પડશે, તમને ક્લેરિટી મળી જાય.
કે મિનિમમ પેડ અપ કેપિટલ જેવું કંઈ નિર્ધારિત કરવામાં આવ્યું નથી અને એટલા માટે પ્રશ્ન નંબર 3નો સાચો જવાબ ડી બની જશે. વોટ વિલ બી કરેક્ટ આન્સર? ડી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી ડી સાચો જવાબ છે. લઘુત્તમ ચૂકવેલ મૂડી જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી નથી, નિર્ધારિત નથી, કંઈ ન્યૂનતમ જેવું હોતું નથી અને એટલા માટે 3 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી બની જશે. પ્રશ્ન નંબર 4 જોઈએ. વોટ ઇઝ ધી મેક્સિમમ નંબર ઓફ મેમ્બર્સ ઇન કેસ ઓફ પ્રાઇવેટ કંપનીઝ? હવે આ બહુ અગત્યનો પ્રશ્ન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું કે વોટ ઇઝ ધી મેક્સિમમ નંબર. ખાનગી કંપનીઓના કિસ્સામાં સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોય છે? ઓપ્શન એ 100 સભ્યો, 100 મેમ્બર્સ. ઓપ્શન બી 200 મેમ્બર્સ એટલે કે 200 સભ્યો. ઓપ્શન સી 50 મેમ્બર, 50 સભ્યો. કે ઓપ્શન ડી 250 મેમ્બર્સ એટલે કે 250 મેમ્બર્સ. શું આવશે સાચો જવાબ પ્રશ્ન નંબર 4માં? વાત કરવામાં આવી છે પ્રાઇવેટ કંપનીને. આ સાથે સાથે યાદ પણ રાખી લેવાનું છે, પ્રાઇવેટ કંપનીની વાત હોય એના સભ્યોની અને એ પણ મેક્સિમમ નંબર, મહત્તમ સંખ્યા કેટલી પૂછેલી છે તો પ્રશ્ન નંબર 4માં સાચો જવાબ બી આવે, 200 મેમ્બર્સ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? બી વિલ બી કરેક્ટ આન્સર. કે જ્યારે ખાનગી કંપનીની વાત હોય ત્યારે એમાં સભ્યોની મહત્તમ સંખ્યા 200 હોય છે. ઓકે, 200 સંખ્યા આપણે યાદ રાખી લઈશું. મહત્તમ આ યાદ રાખવાનો જ છે કારણ કે આવા પ્રશ્નો બહુ જ પૂછાય છે. 4 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી, 200 મેમ્બર્સ આવી જશે. પ્રશ્ન નંબર 5 જોઈએ. વિચ સેક્શન ઓફ ધી કંપનીઝ એક્ટ 2030 ડીલ્સ વિથ ધી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી? કંપનીઝ એક્ટ 2013ની કઈ કલમ કોર્પોરેટ સામાજિક જવાબદારી સાથે સંબંધિત છે? આને કહેવાય ટાઇટલ બેઝ ક્વેશ્ચન. કલમ 137, કલમ 140, કલમ 135 કે કલમ 148? શું કરવું પડે? કંપનીઝ એક્ટ 2013ની બેરેક્ટ લો અને એમાં કલમ 137 વાંચો, 140 વાંચો, 135 વાંચો એટલે જવાબ મળી જવાનો છે. એટલા માટે પ્રશ્ન નંબર 5માં સાચો જવાબ શું બની જાય? સી બની જાય. ધીસ ઇઝ ટાઇટલ બેઝ ક્વેશ્ચન અને ટાઇટલ બેઝ ક્વેશ્ચનને શોધવાની રીત બહુ ઇઝી છે અને હું હંમેશા કહેતો રહું છું કે આવું કંઈ પણ પૂછાય છે કે ભાઈ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની જવાબદારી ક્યાં છે? 137 વાંચો, 140 વાંચો, 135 વાંચો એટલે જવાબ મળી જ જવાનો છે. પ્રશ્ન નંબર 5માં સાચો જવાબ સી છે એટલે આપણે શોર્ટમાં એવું કહી શકીએ કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની જે જોગવાઈ છે એ કંપનીઝ એક્ટ 2013ની કલમ નંબર 135માં આપવામાં આવેલી છે. ઓકે, તો 135 પર્ટિક્યુલરલી આ રિસ્પોન્સિબિલિટીની વાત કરે છે, કંપનીઝ એક્ટમાં જોગવાઈ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 6 જોઈએ. વિચ ઓફ ધી ફોલોઈંગ ડોક્યુમેન્ટ્સ કન્ટેન ધી ઓબ્જેક્ટ ઓફ ધી કંપની? નીચેનામાંથી કયો દસ્તાવેજમાં કંપનીનો હેતુ રહેલો હોય છે? બહુ જ અગત્યનો આ પણ પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે કંપનીનો કયો દસ્તાવેજ એવો હોય કે જેમાં કંપનીનો ઓબ્જેક્ટ રહેલો હોય? ઓપ્શન આપી દઉં આપને. ઓપ્શન એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, ઓપ્શન બી આર્ટિકલ ઓફ એસોસિએશન, ઓપ્શન સી પ્રોસ્પેક્ટસ ઓફ ધી કંપની કે ઓપ્શન ડી શેર ઓફ ધી કંપની? શેર કંપનીનો. શું આવશે સાચો જવાબ? તો જ્યારે આપણે કંપનીઝ એક્ટ વાંચતા હોઈએ ત્યારે 2 વસ્તુ બહુ જ અગત્યનું હોય છે. એક એસોસિએશન, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને બીજું આર્ટિકલ ઓફ એસોસિએશન. આ બંને શબ્દો બહુ જ અગત્યના હોય છે અને એમાંથી આપણને કન્ફ્યુઝન થાય છે કે કંપનીનો હેતુ ક્યાં આપવામાં આવ્યો છે. તો અહીંયા કન્ફ્યુઝ જરાય થવાની જરૂર નથી. આવો પ્રશ્ન પૂછાય તમને કે જે પણ કોઈ ઓબ્જેક્ટ છે, કંપનીનો હેતુ છે, એ હંમેશા મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં આપવામાં આવેલો હોય અને એટલા માટે પ્રશ્ન નંબર 6માં સાચો જવાબ એ બની જશે. વોટ વિલ બી કરેક્ટ આન્સર? એ વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ એ બની જાય. પ્રશ્ન નંબર 7 જોઈએ. ધ વર્ડ કોર્ટ, કંપની લો, બોર્ડ આર સબસ્ટિટ્યુટેડ ફોર ધી વર્ડ ખાલી જગ્યા ઇન સેક્શન ખાલી જગ્યા ઓફ ધી કંપનીઝ એક્ટ. અહીંયા 2 ખાલી જગ્યાઓ અહીંયા પૂછવામાં આવી છે કે જે શબ્દ હતો જૂનો કોર્ટ અથવા તો કંપની લો બોર્ડ, એને હવે બદલી નાખવામાં આવ્યો છે. તો એની જગ્યાએ કયો શબ્દ યુઝ કરવામાં આવ્યો છે અને આ કઈ કલમમાં સુધારો થયો છે? એવા 2 પ્રશ્નો અહીંયા પૂછેલા છે. એક તો કોર્ટ અથવા કંપની લો બોર્ડ જે શબ્દ ચાલતો હતો એની જગ્યાએ નવો શબ્દ એડ થયો છે, એ કયો છે? અને બીજું એ કયા કલમમાં હતો? એ 2 વસ્તુ અહીંયાથી પૂછેલી છે. ઓપ્શન આપને આપી દઉં છું કે જે શબ્દ હતો બોર્ડ અથવા કંપની લો બોર્ડ એની જગ્યાએ હવે ટ્રિબ્યુનલ કલમ 98માં જોગવાઈ છે, કે પછી કમિટી કલમ 99માં જોગવાઈ છે, કે પછી ફોરમ કલમ 100માં જોગવાઈ છે, કે પછી ટ્રિબ્યુનલ કલમ 110માં જોગવાઈ છે? શું આવશે સાચો જવાબ? જે કોર્ટ અથવા કંપની લો બોર્ડ હતો, જે શબ્દ વપરાતો હતો એ બદલી દીધો છે
અને એની જગ્યાએ કયો શબ્દ આવ્યો અને કઈ કલમમાં આવ્યો? તો 7 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બનશે. જે વર્ડ હતો કોર્ટ એની જગ્યાએ હવે શબ્દ વપરાય છે ટ્રિબ્યુનલ. અને કઈ કલમમાં? તો કલમ 98માં જોગવાઈ છે અને એટલા માટે સાચો જવાબ એ બની જાય. ઓકે, તો આ શબ્દને સબસ્ટિટ્યુટ કરી દેવામાં આવે છે, બદલી નાખવામાં આવે છે. એટલે કે જે કોર્ટ અથવા કંપની લો બોર્ડ શબ્દ વપરાતો એની જગ્યાએ હવે ટ્રિબ્યુનલ શબ્દ વપરાય છે અને જોગવાઈ કલમ નંબર 98માં છે. કંપનીઝ એક્ટની કલમ નંબર 98માં છે. આ યાદ રાખવા જેવો પ્રશ્ન, આવો પ્રશ્ન પણ બની શકે. 7 નંબરમાં સાચો જવાબ એ બની જશે. 8 જોઈએ. વિચ ઓફ ધી ફોલોઈંગ કેસીસ ઇઝ રિલેટેડ ટુ ધી ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ? નીચેનામાંથી કયો કેસ ઇન્ડોર મેનેજમેન્ટના સિદ્ધાંત સાથે સંબંધિત છે? 4 કેસ આપી દીધા છે. આ લખીને યાદ રાખી લેજો. તમારે લખી દેવાનું. કેસ લોસ જ્યાં લખતા હોય ને ત્યાં કોન્સેપ્ટને લખી દેજો અને લખીને યાદ રાખજો. નીચેનામાંથી કયો કેસ એવો છે જે ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ સાથે સંકળાયેલો છે? રોયલ બ્રિટિશ બેંક વર્સિસ તુર્કમાન, કેલનર વર્સિસ બેક્સ્ટર, એશબાય રેલવે કેરેજ એન્ડ વેગન કંપની વર્સિસ રિચ, ડેઇમલર કંપની લિમિટેડ વર્સિસ કન્ટિનેન્ટલ ટાયર એન્ડ રબર કંપની. શું આવશે સાચો જવાબ? તો 8 નંબર જે છે એ ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટની વાત કરવામાં આવી છે. તો જ્યારે આવું કંઈ પૂછાય, ઇન્ડોર મેનેજમેન્ટ સિદ્ધાંત પૂછાય, તો આપણે ડાયરેક્ટલી કેસ પૂછાયો છે ને તો ડાયરેક્ટલી લખી જ દેવાનો. સાચો જવાબ એ બનશે રોયલ બ્રિટિશ બેંક. આપણે યાદ રાખી લઈશું રોયલ બ્રિટિશ બેંક. એ વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, આ થોડો અઘરો ક્વેશ્ચન કહી શકાય, પણ આને લખી લેજો. લખીને યાદ રાખવા માટે પ્રયત્ન કરજો જેથી તમે પરીક્ષામાં એને મેમરાઇઝ કરી શકો. તો 8 નંબરમાં સાચો જવાબ આવશે રોયલ બ્રિટિશ બેંક અને એ પણ ઇન્ડોર મેનેજમેન્ટ સિદ્ધાંત આપણે યાદ રાખીશું. પ્રશ્ન નંબર 9 જોઈએ. ધ ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રાવાયરસ ઇઝ રિલેટેડ ટુ. અલ્ટ્રાવાયરસનો સિદ્ધાંત જે છે નીચેનામાંથી કોની સાથે સંકળાયેલું છે? અલ્ટ્રાવાયરસ. વેસ્ટેડ પાવર્સ ઇન્ક્લુડેડ ઇન ધી ઓબ્જેક્ટ ક્લોઝ. ઓબ્જેક્ટ ક્લોઝમાં સમાવેશ અધિકૃત સત્તાઓ. ઇમ્પ્લાઇડ પાવર્સ ઇન્ક્લુડેડ ઇન ધી ઓબ્જેક્ટ ક્લોઝ. ઓબ્જેક્ટ ક્લોઝમાં જણાવેલી ગર્ભિત સત્તાઓ. બોથ એ એન્ડ બી. એ અને બી બંને કે ઉપરોક્તમાંથી કંઈ નહીં. તો જ્યારે આપણે અલ્ટ્રાવાયરસની વાત કરીએ છીએ તો એના માટે આપણે યાદ રાખી લઈશું 9 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી બનશે. ઇમ્પ્લાઇડ પાવર્સની વાત કરવામાં આવી છે જે ઓબ્જેક્ટ ક્લોઝમાં આપેલો છે. ઓબ્જેક્ટ ક્લોઝમાં જે પણ કોઈ ઇમ્પ્લાઇડ પાવર્સ હોય એને આપણે અલ્ટ્રાવાયરસ કહીએ છીએ. ઓકે, તો સાચો જવાબ 9માં બી બની જાય. ઓકે, આ યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન આ પણ છે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એક ઓપન બુક એક્ઝામ હોય છે અને તમે આ એક્ઝામમાં 2 રેક્સ લઈને જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારીને ખૂબ જ સરળ બનાવવા માટે પુનાહલ લો હાઉસ લઈને આવ્યું છે ખાસ 2 રેક્સ. યસ ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્સ છે તે ડિગ્લોટ ફોર્મમાં હોય છે, એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં, જેથી પરીક્ષામાં જો તમે લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર, તેના જવાબો આપ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો, એને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ લખી શકશો. સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં, આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે 2 રેક છે એ નવા સિલેબસ મુજબ છે અને જેટલું પણ એમાં જરૂરી છે પ્રમાણે દરેક વસ્તુ એડ થયેલી છે, જેથી તમે ઇઝીલી એની તૈયારી કરી શકો છો, પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો. અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે 2 રેક મંગાવો છો ત્યારે એ પણ તમારે માટે ફાયદાની વાત એ પણ છે કે જો તમે આ 2 રેક્સ મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આ બુકની સાથે એક બીજી બુક પણ રિફર કરું છું, જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન, પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ, એની પણ એક બુક છે જે પુનાહલ લો હાઉસે બહાર પાડી છે ને જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે. તમે એ પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. તો ફ્રેન્ડ્સ, રાહ શાની જુઓ છો? જો તમારી પાસે 2 રેક નથી તો આજે ને આજે સ્ક્રીન પર આપેલો નંબર છે, ડિટેલ્સ મેં આપી દીધી છે સ્ક્રીન પર, આપ એ 2 રેક્સ મંગાવી શકો છો અને સાથે સાથે એની એ રીતે તૈયારી પણ કરી શકો છો, જે આપને આ તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે આ 2 રેક્સથી. પ્રશ્ન નંબર 10 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન પાર્ટ નંબર 1માં. 10 નંબરનો ક્વેશ્ચન હંમેશાની જેમ આપ સૌએ મને એનો આન્સર કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આપ સૌને રિક્વેસ્ટ છે કે કોમેન્ટ બોક્સ નીચે આપેલું છે, કોમેન્ટ બોક્સમાં આપ સૌની કોમેન્ટ હોવી જોઈએ.
પ્રશ્ન સમજીએ અને પછી આપે પ્રયત્ન કરવાનો છે આન્સર આપવાનો. અ પર્સન કેન નોટ બીકમ અ ડાયરેક્ટર ઇન મોર દેન ખાલી જગ્યા પબ્લિક કંપનીઝ એટ અ ટાઈમ. એક વ્યક્તિ એક સમયે ખાલી જગ્યા જાહેર કંપનીઓ કરતાં વધુમાં ડિરેક્ટર બની શકે નહીં. કેટલી કંપનીઓથી વધારે જાહેર કંપનીઓમાં ડિરેક્ટર નહીં બની શકે? ઓપ્શન એ 20 કંપનીઓ, ઓપ્શન બી 25 કંપનીઓ, ઓપ્શન સી 10 કંપનીઓ કે ઓપ્શન ડી 48 કંપનીઓ. શું આવશે સાચો જવાબ? એક સાથે એક સમયે ડિરેક્ટર પદ પર વ્યક્તિ કેટલી કંપનીઓ, કેટલી જાહેર કંપનીઓમાં જ બની શકે, એનાથી વધારે નહીં બની શકે. એક સમયે 20 કંપનીઓમાં, એક સમયે 25 કંપનીઓમાં, એક સમયે 10 કંપનીઓમાં કે પછી એક સમયે 48 કંપનીઓમાં. શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 10નો સાચો જવાબ જે પણ કંઈ આપને લાગતો હોય એ મને કોમેન્ટ કરીને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. સાથે સાથે આ વિડીયો આપને કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા અગત્યના વિડીયોઝ હવે રોજ આવવાના છે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નેક્સ્ટ પાર્ટમાં, કંપનીઝ લોના નેક્સ્ટ પાર્ટમાં મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.